મમ્મી બોલ ને બેટા, શ્રાવણ મહિનો છે, કંઈક નવું કંઈક બનાવો. શું ખાવું છે? આજે સ્વીટ ડીશમાં કંઈ ખાઈશ? હા, કંઈક ફરાળી બનાવો. ચાલ, આજે તને જરાક ખાઈશ ને તારું પેટ ભરાઈ જશે એવી મસ્ત સ્વીટ ડીશ બનાવી આપી. જો એકદમ ઈઝી અને જલ્દી બની જાય ને એવી આ રેસીપી છે. એના માટે 1 વાટકી તલ છે, 1 વાટકી સિંગદાણા છે, પોણી વાટકી ગોળ છે અને થોડુંક અડધી વાટકી જેટલું ઘી છે. હવે આ તલ છે એને આપણે અધ કચરા પીસી લેવાના છે અને આ સિંગદાણા છે એને પણ આપણે અધ કચરા પીસી લેવાના છે. હવે આ તલ અને સિંગદાણા મેં અધ કચરા પીસી લીધા છે. હવે એને આપણે ઘી નાખી અને કઢાઈમાં શેકશું. હવે આ જેટલું ઘી છે એટલું બધું એકસાથે નહીં નાખવાનું, પહેલા થોડુંક નાખવાનું, થોડુંક રહેવા દેવાનું અને આ જે છે એ બંનેને સાથે શેકી લેવાનું. જે સરસ સ્મેલ આવે, થોડી થોડી સુગંધ આવશે તમે શેકતા જશો એટલે. હવે આને 5 મિનિટ સુધી બરાબર ધીમી આંચે મીડિયમ ઉપર આપણે શેકી લેવાનું છે. હવે આપણે જે આ શેકીને એનું બેટર કાઢી રાખ્યો છે એને એક થાળીમાં કાઢીને રાખવાનું. આપણે જે બચેલું ઘી છે એ બધું આમાં એડ કરી દેવાનું. આપણે ગોળ લીધો છે એ પણ આમાં એડ કરી દેવાનું. આપણે એનો પાયો જે મોહનથાળનો ને બનાવીએ એ રીતે પાયો બનાવવાનો. ધીમી આંચે આમાં ગોળને મેલ્ટ થવા દેવાનું. એક રસ સરસ ગોળ થઈ જાય એટલે આજે આપણે પીસી રાખ્યું છે એ બેટર આમાં મિક્સ કરી દેવાનું. હવે આપણું આ ગોળ છે એ ઘીમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે જે આપણે આ પીસી રાખ્યું છે એ અંદર મિક્સ કરી દેવાનું. ઘી લગાવી ને સ્પ્રેડ કરી દેવાનું આખી થાળીમાં. પછી જે આપણે આ બનાવ્યું છે તલ અને સિંગદાણાનું પાક એને આમાં પાથરી દેવાનું. કોઈ પણ એક વાટકી લઈ અને એને આવી રીતે સારી રીતે એકસરખું કરી લેવાનું છે. હવે આપણે જે આ બનાવીએ છે એનામાં થોડા થોડા આવી રીતે કટ લગાવી અને સુખડી જેવો શેપ આપી દેવાનો. હવે આપણે આ જે સુખડી બનાવી છે ફરારી એનામાં ગાર્નિશિંગ કરવા માટે સિંગદાણા એના કટકા કરી અને એ પણ પીસીસ આપણે નાખી શકીએ છીએ. હવે આ તલ અને સિંગદાણાની સુખડી આપણી ફરારી તૈયાર છે. થોડી ઠંડી થવા દેવાની, પછી એને આપણે આરામથી ખાઈ શકીએ છીએ. આવી જ બીજી સારી સારી વાનગીઓ જોવા માટે તમે મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં. તમે કોમેન્ટ કરજો તમને આ રેસીપી કેવી લાગી.